નમસ્કાર દોસ્તો, આજે આપણે છેલ્લા 8 બોર્ડના પેપરનું ચેપ્ટર નંબર 4નું એનાલિસિસ લઈને ઉપસ્થિત થયા છીએ. અને આજે આપણે શીખીશું કે કેવી રીતે ગણતરી વિના પણ આપણે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સ એમસીક્યુના ખેંચી શકીએ છીએ. માત્ર સિમ્પલ ગણતરી આવડતી હોય તો પણ આપણે સારામાં સારા માર્ક્સ ખેંચી શકીશું. ચાલો જોઈએ. સૌથી પહેલાં માર્ચ 2018નો સવાલ. શું પૂછ્યું છે આપણને સમીકરણ આપેલું છે કે નીચે આપેલા સમીકરણ માટે પ્રક્રિયા વેગ da/dt ઇઝ ઇક્વલ ટુ કે બરાબર a સ્ક્વેર ઇન્ટુ બી હોય તો માઇનસ dv/dt માટે તમને સાચો વિકલ્પ કયો થશે એ તમને પૂછ્યું છે. સૌથી પહેલાં તો તમને એક રિએક્શન આપી દીધું છે ટુ એ પ્લસ બી માટે. તો તમારે એના માટે પ્રક્રિયાનો વેગ સમીકરણ શું થાય? તો સિમ્પલ વાત છે, માઇનસ da/dt થશે પહેલી તો વાત, બરાબર. અહીંયા 1/2 થશે કારણ કે 2 મલ્ટિપલમાં છે એટલે -1/2 થશે. અને જોડે જોડે અહીંયા થશે db/dt. ઓકે મિત્રો, ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી. હવે ધ્યાનથી સમજજો, અહીં જે તમને આપેલું છે ને da/dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી આપી દીધું છે. એનો મતલબ એ થયો કે આ જે da/dt છે ને એના બદલે તમે કે ઇન્ટુ એ સ્ક્વેર બાય બી મૂકી શકો. તો ફાઇનલી બાકી શું બચે? 1/2. તો એ 1/2 જો હું અહીંયા મૂકી દઉં છું તો મારો આન્સર બની જાય. માટે અહીં આ બધાનું કેલ્ક્યુલેશનના અંતે આપણને ખબર પડી જાય કે આન્સર મારો રહેશે 1/2 કે ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી. ઓકે દોસ્તો, ચાલો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. પહેલા નંબરના એમસીક્યુનો જવાબ આપણો થશે આન્સર એ. ઓકે ડિયર, ચાલો એના પછી નેક્સ્ટ એમસીક્યુ છે ln k વર્સિસ 1/t ના આલેખના ઢારનું મૂલ્ય કેટલું થાય? ઢાર ઢાર ઢાર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પછી આર્હેનિયસનું સમીકરણ હોય કે પછી ફ્રુન્લિચનું સમીકરણ હોય, આ બધાનો ઢાર બહુ બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે. તો આજનું આપણું કામ માત્ર કેવું રહેશે કે માત્ર પૂછેલો છે એ ઢાર નહીં, પરંતુ બધા ઢાર આપણે ક્લિયર કરીશું. અને ઓલ્ટરનેટિવલી આ 4 પ્રશ્નો છે એ છેલ્લા 8 વર્ષમાં બહુ બધી વાર પૂછાયા છે. તો છોડીશું શા માટે? ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ. ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીએ તો ઢાર કેટલો થાય? તો ln કીધું છે ને અને આપણને 1/t કીધું છે, તો એ વખતે ઢારનું મૂલ્ય થશે -ea/r. -ea/r. હવે આ જ મૂલ્ય જે છે એ આપણે ચેન્જ થઈ જાય એમસીક્યુ તો કેવી રીતના જવાબ આપી શકીએ? ધ્યાનથી સમજજો. તમને ln k કીધું છે, બરાબર, એના બદલે log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવાનું કે તો તે સમય શું કરશો? સિમ્પલ છે સર, જેવો અહીંયા log k વિરુદ્ધ 1/t ના આલેખની વાત આવશે તરત જ જે ઢારની વેલ્યુ છે એ ઢારની વેલ્યુની અંદર -ea/2.303r થઈ જશે. અહીંયા 2.303 2.303 તમને થઈ જશે. એટલે ખાસ તમે ટીક કરી લેજો અને તમારી ટેક્સ્ટબુક જોડે રાખજો. આર્હેનિયસનું ઇક્વેશનની અંદર જે આલેખ આપેલો છે આપણે એ આલેખમાં બાજુમાં લખી લઈશું કે લોગ આવે તો તે સમયે e/r ના બદલે -e/2.303r થશે. એટલે કે આન્સર થશે ડી. મિત્રો, આ ટાઈપના એમસીક્યુ બહુ બધી વાર પૂછાયેલા છે એટલે આપણા માટે મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાય. બરાબર, એમસીક્યુમાં આટલું કરજો. એમાં આપણો પહેલો ટોપિક કયો? તો બધાના ઢાર તૈયાર કરવાના, બધાના આલેખ તૈયાર કરવાના. ઓકે દીકરાઓ, જેમ જેમ વિડીયોમાં આગળ વધીશું એમ હું એક એક પોઈન્ટ તમને કહેતો જઈશ અને વિડીયોના અંતે હું તમને બધા જ પોઈન્ટ કહી દઈશ કે કયા કયા પોઈન્ટ કરવાથી આપણે એમસીક્યુમાં ફૂલ માર્ક્સ મેળવી શકીએ છીએ. ચાલો એના પછી નેક્સ્ટ કીધું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમને અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ તમારે શોધવાનો છે અને જણાવવાનું છે કે શું થાય. તો હું તમને કોમન ફોર્મ્યુલા આપી દઉં કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નહીં, બધી જ પ્રક્રિયા માટે તમે અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતાનો કન્સેપ્ટ શીખી શકો. તો અહીંયા વાત કરીશું ખાસ. T1/2 ચલે છે આરની concentration of r raised to 1 minus n ઘાત થાય. 1 - n ઘાત. હા 1 - n. સર આવું તો અમે કેના એકમમાં પણ જોયેલું છે. હા, તમે જે કેના એકમમાં જોયેલું છે ને બસ સેમ જ છે. કેના એકમની અંદર તમે શું કરો છો ખ્યાલ છે ને?
કે બરાબર કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાની 1 - n ઘાત કરો છો અને સમય ઇન્વર્સ કરો છો. ઓકે, તો અહીં પણ 1 - n ઘાત છે, અહીં પણ 1 - n ઘાત છે, બંનેમાં સાંદ્રતાની જ 1 - n ઘાત છે. થઈ ગઈ સિમિલારિટી. કેના એકમ ભી 8માંથી લગભગ 5 થી 6 પરીક્ષામાં પૂછાય છે અને T1 હાફના એક્ઝામ્પલ પણ 3 થી 4 વાર પરીક્ષામાં પૂછાયેલા છે. તો આપણા માટે મોસ્ટ આઈએમપી પોઈન્ટ કયો થઈ ગયો? એક તો કેનો એકમ બરાબર પ્રક્રિયા ક્રમ આપેલો હોય અને કેનો એકમ શોધવાનો હોય તો સાંદ્રતાની 1 - n ઘાત યાદ રાખીશું અને T1 હાફ માટે પણ સેમ થિંગ સાંદ્રતાની 1 - n ઘાત યાદ રાખીશું. અહીંયા તમને શું પૂછ્યું છે? શૂન્ય ક્રમ માટે. તો શૂન્ય ક્રમ માટે n બરાબર 0 મૂકી દઈએ તો કન્સન્ટ્રેશન ઓફ R જ થશે. એનો મતલબ એ થયો સર કે તમારે અહીંયા સેમ આન્સર રહેશે. યસ સર, એ જવાબ આવશે તમારો અહીંયા. તો અહીંયા એ જવાબ તમારો ફાઇનલ થયો છે કે T1 હાફ ચલે છે કન્સન્ટ્રેશન ઓફ R. હું તમને એમ પૂછું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને આ જ સવાલ પૂછે તો શું જવાબ આવે એ તમારે મને જણાવવાનું છે કે T1 હાફ એ સાંદ્રતા સાથે શું સંબંધ ધરાવે. કોમેન્ટમાં મને આન્સર આપજો. અને તમે જે મિત્રો આ લેક્ચર ભરી રહ્યા છો એ કન્ટેન્ટની તમારે PDF ફાઇલ જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનની અંદર હું ટેલિગ્રામ ચેનલની લિંક આપી દેતો હોઉં છું. એ ટેલિગ્રામ ચેનલ પર જઈ અને તમે તેને ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એ પહેલાં પાર્ટ બીની અંદર તમને 2 સવાલ પૂછેલા છે. એક સવાલ તમને પૂછેલો છે વેગ અચળાંક આપેલું છે અલગ અલગ તાપમાને અને તમને એનો કેલ્ક્યુલેશન કરવાની કહેલી છે સક્રિયકરણ ઉર્જાની. એટલે એક સવાલ તમારો થશે આર્હેનિયસ સમીકરણનો, એક સવાલ તમારો આર્હેનિયસ સમીકરણનો છે અને સામેના પક્ષે જે બીજો સવાલ છે ને એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંદર્ભનો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રનો ઉપયોગ કરીને તમારે જે તે સમયે જે તે કેલ્ક્યુલેશન વેગ અચળાંકની કરવાની છે. ઓકે મિત્રો, આર્હેનિયસનું એક એક્ઝામ્પલ છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે છે માર્ચ 2019. માર્ચ 2019ની અંદર આપણે પહેલો સવાલ છે. ઓકે, જો મિત્રો આ જે સવાલ છે ને NH3નું પ્લેટિનમની સપાટી પર વિઘટન એ આપણો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 4.3. આ સ્વાધ્યાયનો 4.3 એક્ઝામ્પલ છે ને એ બહુ બધી વાર સવાલમાં પૂછાઈ ચૂક્યો છે. લગભગ 3 થી 4 વાર આ સવાલ પૂછાઈ ચૂક્યો છે MCQની અંદર. અને આનો સિમ્પલ બહુ જ સિમ્પલ જવાબ છે, એ તમને યાદ પણ રહી જશે. બરાબર, ખાસ જોજો ધ્યાનથી. અહીં તમને કીધું છે કે પ્લેટિનમની સપાટી પર NH3નું વિઘટન તમારે કરી રહ્યા છો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તમને એવું કહી દીધું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો K બરાબર એટલે વેગ અચળાંકનું મૂલ્ય આપી દીધું છે 2.5 × 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો H2 માટે ઉત્પાદનનો વેગ જોવાનો છે. હવે પહેલાં તો તમને આ ઇક્વેશન આવડવું જોઈએ NH3 વાળું વિઘટનનું. તો જોઈએ ઇક્વેશન શું છે. તો એમોનિયા છે આપણી પાસે. આ એમોનિયાનું જ્યારે આપણે વિઘટન કરીએ ને દીકરા તો આપણને N2 મળે અને H2 મળે. આપણને આ બાબત ખ્યાલ છે, પણ ખાસ ધ્યાન આપજો અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે તો 3H2 મળશે. બરાબર, 3H2 મળશે. 2 ટાઈમ્સ તમારે NH3 લેવા પડશે. તો જ્યારે આપણે આનું વિકલનીય વેગ સમીકરણ બનાવીશું ને તો તે સમયે તમારે dN2/dt તમે લેશો. બરાબર, એ સમયે તમારે અહીં થશે +1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ K કન્સન્ટ્રેશન ઓફ NH3ની 0 ઘાત, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે તમારે અહીં 1/3 આવ્યા ને તો એ 3 તમારા અહીં K સાથે ગુણાકારમાં જશે. તો Kનું મૂલ્ય તમને આપેલું છે 2.5 સમથિંગ. તો જે તમે 2.5 છે એને તમે 3 વડે મલ્ટીપ્લાય કરશો તો 7.5 થશે. તો જ્યારે તમને H2નું પૂછેલું હશે ત્યારે જવાબ તમારો થશે 7.5. કેટલો થશે? 7.5. પણ આ જ ક્વેશ્ચન આ લોકો ચેન્જ કરીને પણ પૂછે છે. ચેન્જ કરીને કેવી રીતે પૂછે? તો સર H2ના બદલે એ લોકો N2 પૂછે. તો તે સમયે શું થાય? તે સમયે તમારે કંઈ જ નથી કરવાનું, કારણ કે N2 માટે તો સીધો જવાબ આવશે. બરાબર, N2 માટે dN2/dt છે. બરાબર, અહીંયા કોઈ પણ પ્રકારનો મલ્ટીપ્લાય ગુણાકાર હતો નહીં. તો જે Kની વેલ્યુ છે ને એ જ તમારા આન્સર થશે. એટલે જો N2 પૂછે છે તમારો આન્સર થઈ જશે A અને H2 પૂછે છે તમારો આન્સર થઈ જશે B. ઓકે દીકરા, આવડી ગયું તમને? ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. જુઓ ફરીથી આપણને એક સવાલ પૂછ્યો છે. હું તમને એક સરસ મજાની વાત કહી દઉં સૌથી પહેલાં તો
કે જ્યારે બોર્ડના જે પેપર સેટર છે એ પેપર સેટ કરવા બેસે છે ને, ત્યારે યાદ રાખજો ભૂતકાળના પેપર લઈને જ બેસે છે. અને એની હું ઝલક તમને આપતો રહીશ. ભૂતકાળના પેપર લઈને બેસતા હોય છે એટલા માટે કે કોઈ ક્વેશ્ચન એ લોકો રિપીટેડ મોડમાં સીધા ના મૂકી દે. બરાબર. તો હવે હું તમને બતાવીશ કે એ લોકો કેવો નાનકડો ચેન્જ કરતા હોય છે અને એના એ જ પેપરના સંદર્ભમાં સવાલ પૂછતા હોય છે. ભલે લોકો કહે છે કે કેમેસ્ટ્રીના પેપરમાં કઈ આઈએમપી હોતું નથી, પરંતુ હું તમને સાબિતી આપીશ કે આઈએમપી જ હોય છે, બીજું કશું હોતું નથી. તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. લાસ્ટ યરના એમસીક્યુની અંદર આપણે જોયું હતું કે log k વિરુદ્ધ 1/t. તો લાસ્ટ યરમાં શું હતું? ln k વિરુદ્ધ 1/t નો આલેખ હતો. અને તમને ઢાર પૂછી લો, મેં તમને કહ્યું હતું કે આ ચેન્જ કરી નાખીને log k કરી દેતો. અહીંયા EA/r હતો અને અહીંયા થઈ જતું હતું EA/2.303r, 2.303r. તો આન્સર શું થશે? બી થઈ જશે દીકરા. વેરી ગુડ. ચલો હવે એના પછી નેક્સ્ટ એમસીક્યુ છે. પ્રારંભિક પ્રક્રિયા માટે દ્વિઆણવીય અને ત્રિઆણવીય અહીંયા પણ દ્વિઆણવીય જ પૂછેલું છે, ત્રિઆણવીય નથી પૂછેલું. તો દ્વિઆણવીય પ્રક્રિયા માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો ગણાશે? તો દોસ્તો યાદ રાખવાનું, પ્રારંભિક પ્રક્રિયા માટે દ્વિઆણવીય પ્રક્રિયા હોય કે ત્રિઆણવીય પ્રક્રિયા હોય કોઈ જ ફરક પડતો નથી. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને એક સરખા જ રહે છે. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને કેવા રહે છે? એક સરખા રહે છે. એટલે આપણો આન્સર થશે સી આન્સર થશે કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને સમાન રહેશે. ઓકે મિત્રો, ચાલો જોઈએ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ એમસીક્યુ અને આગળ વધીશું. પાર્ટ બીની અંદર 2 સવાલ તમને પૂછેલા છે. એક સવાલની અંદર તમને સીધો વેગ અચળાંક આપેલું છે, તાપમાન બદલાય છે, સક્રિયકરણ ઉર્જા ગણવાની છે. એટલે અગેન આર્હેનિયસ સમીકરણનો તમારે ઉપયોગ કરવાનો છે, આર્હેનિયસ સમીકરણનો. અને જે બીજો સવાલ આપેલો છે એની અંદર કન્સન્ટ્રેશનના મૂલ્યોના આધારે વેગનું મૂલ્ય બદલાય છે. એટલે તમારે વેગ નિયમ વ્યાખ્યાયિત કરવાનો છે અને પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. ઓકે દીકરા, આ 2 પ્રકારના ક્વેશ્ચન તમને પાર્ટ બીની અંદર 4 માર્ક્સની અંદર પૂછેલા છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. 2019 પછી આપણે આગળ વધી રહ્યા છીએ એમસીક્યુ સિરીઝની અંદર અને હવે સમય છે જુલાઈ 2019ના સવાલનો. ધીરે ધીરે કટ જાય રસ્તે, હમ આગે ચલેંગે, કારવા બનતા જાયેગા. એમસીક્યુના ટોપિક થતા જશે અને માર્ક્સ આવતા જશે ચુટકીમાં, અને આપણે ખ્યાલ પણ નહીં રહે. તો ચાલો જોઈએ જુલાઈ 2019ના સવાલ મિત્રો. તો સૌથી પહેલો સવાલ છે કે પ્રક્રિયા A gives B છે તમારી પાસે અને પ્રક્રિયકની સાંદ્રતા તમે બમણી કરી રહ્યા છો. અરે વાહ, 2 ગણી કરી રહ્યા છીએ. તે સમયે પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જાય છે? 1.59. ઘણો વધે છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? બરાબર. તો ચાલો જોઈએ આ સવાલનો જવાબ કેવી રીતના થશે. તો સૌથી પહેલાં જે તમને સવાલ પૂછ્યો છે ને એના પરથી તમારે પહેલાં ઇક્વેશન બનાવવું પડશે. તો સવાલ પરથી ઇક્વેશન કેવી રીતે બનાવીએ? તો સૌથી પહેલાં આપણને A gives B પ્રક્રિયા આપી દીધેલી છે અને પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે નોર્મલ ઇક્વેશન બનાવી દઈએ. V1 = K કન્સન્ટ્રેશન ઓફ A ની x ઘાત. પ્રક્રિયાક્રમ આપણને ખબર નથી એટલે આપણે કેટલી ઘાત લઈ લીધી? x ઘાત. હવે જ્યારે આપણે વેગ બમણો કરી રહ્યા છીએ, વેગ 1.5 ગણો વધે છે, તો V2 બરાબર શું થશે? તો V1 જે છે ને એના કરતાં 1.59 ગણો વધે છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કે કન્સન્ટ્રેશન એની 2 ગણી કરીએ આપણે તો 2a અને એની કેટલી ઘાત છે? x ઘાત. હવે આ જ સમીકરણને હું ડિવાઇડેશનમાં લઈ લઉં. બરાબર. તો નીચે આવી જશે V1 = K ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એની x ઘાત. એની x ઘાત નીકળી જશે, એની x ઘાત K નીકળી જશે, K નીકળી જાય, V1 નીકળી જાય, V1 નીકળી જાય. તો ફાઇનલ ઇક્વેશન શું બનશે? ફાઇનલ ઇક્વેશન બનશે 1.59 = A કન્સન્ટ્રેશન ઓફ A. બરાબર. બટ કન્સન્ટ્રેશન ઓફ A કેમ નહીં આવે? કારણ કે એ તો નીકળી ગયા. તો પછી શું બચે છે અહીંયા? ધ્યાનથી જોજો હા ને, આ બાબત ખાસ સમજવી જરૂરી છે. તો અહીંયા શું બચે છે? બચે છે અહીંયા 2ની x ઘાત બરાબરના બરાબર છે અને 2ની x ઘાત તમને બચી રહી છે. બરાબર. તો 2ની x ઘાત છે અને 1.59 છે. હવે તમારે શું કરવાનું? તો કંઈ નહીં સર, આ બાજુ log લઈ લેવાનો. જ્યારે તમે અહીંયા log લઈ લેશો ને તે સમયે તમને લગભગ જવાબ મળશે 0.2030 = 2x છે. તો અહીં પણ log લેવાય તો x આગળ આવશે અને log 2 થશે. log 2નું મૂલ્ય 0.3010 થશે અને એને તમે જ્યારે નીચે લઈ જશો 0.3010
અને આ બંનેનો ભાગાકાર કરશો ને ત્યારે જવાબ આવશે લગભગ 0.66. હવે 0.66 જવાબ તમને ઉપરના જે ઓપ્શન છે એમાં ક્યાં મળશે? તો જ્યારે આપણે 2/3 કરીશું તે સમયે આપણને મળશે 0.66 જવાબ. ઓકે મિત્રો, ખાસ તમને આ ઇક્વેશન બનાવતા આવડતું હોવું જોઈએ, તો તમે આ MCQ સરળતાથી ઇઝીલી સોલ્વ કરી શકશો. ચાલો બચ્ચા પાર્ટી આગળ વધીએ. અગેન આપણને એક સરસ મજાનો સવાલ પૂછ્યો છે. પ્રારંભિક પ્રક્રિયા માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? અને હું તમને ઓલરેડી સમજાવી ચૂક્યો છું. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા એ બંને કેવા થાય છે? સમાન થાય છે. નેક્સ્ટ MCQ આવ્યો છે કે અર્ધાયુષ્ય સમય અને કન્સન્ટ્રેશન ઓફ R આપી દીધા છે અને તમને પૂછ્યું છે કે T1/2 ચલે છે 1/r⁻n-1 1/r⁻n-1 તમને આપી દીધું છે અને કહ્યું છે કે તો પ્રક્રિયા કયા ક્રમની થશે? બરાબર. હવે ધ્યાનથી સમજો. આ જે ઇક્વેશન છે ને એ સમજી લઈએ ને તો આપણું કામ થઈ જાય. બરાબર. અહીંયા આન્સર થશે, હું તમને કહી દઉં, n ક્રમની પ્રક્રિયા. કેવી રીતે? ધ્યાનથી સમજો. મેં તમને સમજાવેલું કે T1/2 ચલે છે કન્સન્ટ્રેશનની 1 - n. કેટલી થાય? 1 - n. હવે આને તમે નીચે લઈ જાઓ. બરાબર છે. તો ઘાત માઇનસ થવાની, તો માઇનસ છે પ્લસ થઈ જાય, અને પ્લસ છે માઇનસ થઈ જાય, તો ઓટોમેટિકલી ચલે છે 1 કન્સન્ટ્રેશન ઓફ R. 1 પ્લસ છે તો એ માઇનસ થઈ જશે, અને n માઇનસ છે તો એ પ્લસ થઈ જશે, તો થઈ ગયું n-1. તો આન્સર કયો રહેશે? ડી, n ક્રમની પ્રક્રિયા. જોયો, ક્વેશ્ચન રિપીટ થયો ને આપણો. બરાબર. અહીં પણ ક્વેશ્ચન રિપીટ થયો ને, આ ક્વેશ્ચન પણ લાસ્ટ યરનો હતો. જુઓ, ક્વેશ્ચન રિપીટ થાય છે અને થાય જ છે, આપણને એ બાબતનો ખ્યાલ જ છે. ઓકે, તો ચાલો જોઈએ એના પછીના નેક્સ્ટ MCQ. બરાબર. નેક્સ્ટ MCQની અંદર શું છે? તો માર્ચ 2020 સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ અને હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. ઓકે દીકરાઓ, માર્ચ 2020ના સવાલ ચાલો જોઈએ. માર્ચ 2020ના સવાલ. માર્ચ 2020માં ફરીથી સ્વાધ્યાયનો 4.3 નંબરનો સવાલ ઉપસ્થિત છે તમારી પાસે. અહીં જોઈ લો ધ્યાનથી. તે સમયે મેં તમને કહ્યું હતું, તે જ સમયે જ્યારે આપણે આ સવાલ પહેલાં જોયો હતો તે સમયે મેં તમને કહ્યું હતું કે બે રીતના સવાલ પૂછે છે. એક H2 માટે પૂછે છે અને બીજો N2 માટે પૂછે છે. અહીં N2 માટે પૂછેલો. H2 માટે પૂછે તો મેં તમને કહ્યું હતું કે જે Kની વેલ્યુ છે ને એને તમારે 3 વડે મલ્ટીપ્લાય કરી દેવાની. Kની વેલ્યુને 3 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને જે જવાબ મળે એ હોય 7.5. બરાબર. આ જવાબ તમને H2 માટે મળે, પણ તમને N2 માટે પૂછ્યું છે તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. જે Kની વેલ્યુ છે ને એનો એ જ આન્સર થશે, અને આન્સર થશે 2.5 × 10⁻⁴. જુઓ, ક્વેશ્ચન રિપીટ થાય છે. ક્વેશ્ચન રિપીટ થાય છે. ચાલો, અગેન એક નવો સવાલ તમારી સામે ઉપસ્થિત છે કે ln K વર્સિસ 1/t નો આલેખ કેવો થશે? અત્યાર સુધી ખાલી તમને ઢાર પૂછતા હતા, હવે તમને આલેખ પૂછી લીધો. બરાબર. એમ ઢારવાળી સીધી રેખા મળે, આપણને ખ્યાલ છે. આન્સર થશે એ. માર્ચ 2020માં આન્સર થશે એ. ઓકે દીકરાઓ, તો અહીં આપણને ખ્યાલ આવી ચૂક્યો છે કે આલેખનો સવાલ પહેલા નંબરના ચેપ્ટરમાંથી પૂછાય તો એ આ રીતનો પૂછાય છે. ઓકે દીકરા, ચાલો આગળ વધીએ. હવે છે ઉત્સેચકની ભૂમિકા છે. ઉત્સેચકની ભૂમિકા તમને પૂછ્યું છે કે ઉત્સેચક શું કરી શકે છે અને કઈ વસ્તુમાં ફેરફાર કરી શકે છે. તો આપણને ખ્યાલ છે ઉત્સેચક છે, બરાબર, ઉદ્દીપક છે, એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે શું કરે છે? કંઈ નહીં સર, એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા જે છે એ સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ જે છે એની અંદર એ ચેન્જ કરે છે. સક્રિયકરણ ઉર્જાના મૂલ્યની અંદર એ ઘટાડો કરે છે. ઓકે ડિયર. અને એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઓકે, ચલો વિભાગ બીના સવાલ પણ તમે જોઈ લો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તમને પૂછેલું છે અને પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત પૂછેલો છે. મને એવું લાગે છે કે આ તફાવતનો જે સવાલ ખરો ને એ તો પરીક્ષક માટે ફેવરિટ છે. આગળના લગભગ ઓલમોસ્ટ બધા પેપરની અંદર તમે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત જોશો, એવું તમને ગેરંટી આપું છું. ચલો, માર્ચ 2020ના 3 સવાલ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ અને હવે સમય છે ઓગસ્ટ 2020ના સવાલને સોલ્વ કરવાનો. ઓકે બચ્ચાઓ, તમને મજા પડી રહી હોય, જો તમને મારું કન્ટેન્ટ ગમી રહ્યું હોય તો મને કોમેન્ટ તો તમારી જોઈએ જ. ઓકે, ઓગસ્ટના સવાલ આપણે સોલ્વ કરવા પહોંચી ગયા છીએ અને સૌથી પહેલો સવાલ તમને આ રહ્યો તમારી સામે.
એક પ્રક્રિયામાં પ્રક્રિયકના સંદર્ભની અંદર દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ઓકે, એટલે જે પણ આપણે પ્રક્રિયા લઈશું એના કન્સન્ટ્રેશનની આપણે 2 ઘાત કરીશું. જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે, અચ્છા, તો જે સાંદ્રતા આપણે લઈએ છીએ કન્સન્ટ્રેશન ઓફ એ અડધી કરી દેવામાં આવે તો તેની પ્રક્રિયાના વેગ ઉપર શું અસર થશે? તો ચાલો જોઈએ એનું સોલ્યુશન. સૌથી પહેલાં તો આપણે જે પ્રક્રિયા પરિસ્થિતિ આપી છે એને સમજી લઈએ. શરૂઆત માટે આપણે V1 કહી દઈએ. પ્રક્રિયા પરિસ્થિતિની અંદર તમને એવું કીધું છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એટલે કન્સન્ટ્રેશન ઓફ એની કેટલી ઘાત થશે? 2 ઘાત થશે. અહીંયા મૂકી દઈએ કે. હવે બીજા કન્ડિશનની અંદર V2 માટે આપણે જોઈ લઈએ. V2 માટે એ લોકો શું કહે છે? તો V2 માટે એ લોકો એવું કહે છે કે જે તમારું કન્સન્ટ્રેશન છે ને એ કન્સન્ટ્રેશન A/2 કરી દેવાનું, અને એનો સ્ક્વેર તો ખરો જ. હવે A/2 કરી દીધું, એનો સ્ક્વેર છે તો 2નો વર્ગ કેટલો થવાનો? 4. તો 2નો વર્ગ 4 થશે તો અહીંયા જવાબ આવવાનો 1/4 K ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એની 2 ઘાત. K ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એની 2 ઘાત, તો એ તો શું છે? V1 છે. તો 1/4 V1. તો જે V1 હતો ને એના કરતાં 1/4 ગણો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. જુઓ મિત્રો, કોયડાઓની અંદર તમને આ ટાઈપના સવાલ આપેલા હશે, બરાબર છે. અને સ્વાધ્યાયમાં પણ 2 સવાલ આ રીતના છે કે જેની અંદર એક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આપેલો હોય ને સાંદ્રતાનો ફેરફાર કરેલો હોય ને પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય. આ ટાઈપના જે નાના ક્વેશ્ચન છે એ નાના ક્વેશ્ચન તમે કરી લેજો. ઓલ્ટરનેટિવલી એકાદ વર્ષ છોડીને બધા વર્ષની અંદર આ સવાલ પૂછાયા છે તો આપણો 1 માર્ક્સ દીકરા પાકો ને પાકો. चलो હવે પછી આલેખ આવી ગયો. चलो एक आलेख तो बनता है यार, पहले चैप्टर में केमिकल काइनेटिक है तो एक आलेख तो बनता है. આલેખ વાળો સવાલ ના હોય તો વાત પૂરી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયો આલેખ સાચો છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને અલગ અલગ આલેખ આપેલા છે અને તમને પૂછ્યું છે કે કયો આલેખ સાચો થશે. તો જુઓ મિત્રો, પહેલાં હું તમને કહી દઉં કે પહેલાં તો log k વિરુદ્ધ ટીનો આલેખ આવે, ln k વિરુદ્ધ ટીનો આલેખ આવે, બરાબર. અને એક આલેખ તમારી બુકમાં આપેલો છે log R0/R વિરુદ્ધ ટીનો આલેખ, બરાબર. આ બંને આલેખ છે ને એમ ઢારવાળી સીધી રેખા મળે, પણ આ બંને સમપ્રમાણમાં હોય છે, એના લીધે તે સમયે ઉદ્ગમ બિંદુમાંથી નીકળતો આલેખ મળે આ પ્રકારે, બરાબર. તો ચેક કરી લઈએ. પહેલાં તો ln વગરનો છે, આ તો નીકળી જાય. આ પણ ln વગરનો છે, એ પણ નીકળી જાય. આ પણ ln વગરનો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો તમને ઢાર પૂછ્યો હોય અને તમને log કે ln ના આપેલું હોય તો એ આપણા માટે ઉપયોગી ઢાર કહેવાય નહીં, બરાબર. તો આમ તો આ ત્રણેય ઓપ્શન વગર કોમ્પિટિશનમાં નીકળી જાય છે, પરંતુ કદાચ એવું બને કે કોઈકમાં log વાળો આલેખ આપેલો હોય અને તમને પર્ટિક્યુલર આલેખ ઓળખવાનો કે તો તમારે આ આલેખ તમારો સાચો જવાબ થશે. આન્સર ઇઝ ડી. ઓકે, ઘણા લોકો માત્ર આ આલેખ જ જોતા હોય છે, આ જે આલેખ છે ને એને જોતા નથી હોતા, બરાબર. તો તમારે ટેક્સ્ટબુકમાં આ આલેખને પણ જોવાનો છે ને આ રીતના જે ઢાર હોય છે ને એ આલેખ પણ તમારે યાદ રાખવાનો છે. ચલો કોમેન્ટમાં મને જણાવો તો ln k વિરુદ્ધ તમે જે સમયનો આલેખ દોરો છો, ટીનો આલેખ દોરો છો, એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઢારનું મૂલ્ય શું હોય છે? ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઢારનું મૂલ્ય શું હોય છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તમારા કોમેન્ટની હું રાહ જોઈશ અને જેનો રાઈટ આન્સર હશે ને એને હું હાર્ટ આપી દઈશ. ઓકે ડિયર, ચાલો જોઈએ નેક્સ્ટ. ગઈકાલે સાવન મદારીનો મેસેજ હતો કે સર વિડીયો ક્વોલિટી સારી નથી આવતી. મિત્રો આજે જોઈ લેજો, બરાબર. વિડીયો ક્વોલિટી તમને A ગ્રેડની જોવા મળશે. ચલો, ત્રીજા નંબરનો સવાલ છે. 500 કેલ્વિન તાપમાન લીધું છે, વિગચરાંક Kનું મૂલ્ય 0.02 સેકન્ડ ઇન્વર્સ છે, સક્રિયકરણ ઉર્જા 18.230 કિલો જૂલ છે, બરાબર. તો આર્યનીય અચળાંકનું મૂલ્ય કેટલું થશે? હવે મિત્રો આમાં શું કરવાનું છે તમારે? તો અહીં તમારે log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ EA અપોન 2.303 RT આ ઇક્વેશન મૂકીને કેલ્ક્યુલેશન કરવાની છે. જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ને મિત્રો આ ઇક્વેશન મૂકીને તો તમને ફાઇનલ જવાબ મળશે 1.6 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો તમે એટલી કેલ્ક્યુલેશન જાતે કરી લેજો. ઓકે, ચલો આપણે આગળ વધીએ. વિડીયો બહુ લાંબો થઈ જાય, બધી જ કેલ્ક્યુલેશન હું કરાવવા રહું તો. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું સમજાવો અને ઉદાહરણ આપો, એ પાર્ટ બીનો આપણો સવાલ છે.
બીજું છે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 30% વિઘટન પામે તો 40 મિનિટ થાય છે, તો T1/2 તમારે શોધવાનું છે. 2 સવાલ થયા. અને ત્રીજો સવાલ છે, તમને વેગ નિયમના મૂલ્યો આપેલા છે, એ વેગ નિયમના મૂલ્યોને આધારે તમારે આગળ વધવાનું છે. ચાલો જોઈએ નેક્સ્ટ યરના MCQ. ઓગસ્ટ 2020 પછી આપણે આગળ વધીને પહોંચ્યા છીએ જુલાઈ 2021 તરફ. ઓકે, તો આ મૂલ્ય આપેલા છે, એના પરથી આપણે વેગ નિયમ તારવવાનું છે. આવો સવાલ ઓલરેડી એકવાર પણ પૂછાઈ ચૂક્યો છે, આ વખતે બીજી વાર પૂછાયો છે. ચાલો, જુલાઈ 2021નો સવાલ. જુલાઈ 2021. તો જુલાઈ 2021નો સવાલ આપણે જોઈએ તો તમને ખાસ જોવા મળશે. શું છે સર? શું જોવા મળશે? જોજો ધ્યાનથી તમે અહીંયા. વેગ અચળાંકનું મૂલ્ય તમને આપેલું છે અને એના પરથી તમારે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે કે પ્રક્રિયા ક્રમ કયો થાય. કીની વેલ્યુ આપેલી છે, પછી આપેલું છે લીટર, મોલ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, બરાબર. અને આના પરથી તમારે નક્કી કરવાનું છે કે કયો પ્રક્રિયાનો ક્રમ થશે. ઓકે, તો એના માટે તો સર સિમ્પલ ફોર્મ્યુલા છે, ઓલરેડી અમે જાણીએ છીએ. કઈ ફોર્મ્યુલા છે? કંઈ નહીં સર, કન્સન્ટ્રેશન જે છે ને એની 1 - n ઘાત કરી લેવાની. 1 - n ઘાત કરી લઈએ અને બાજુમાં લખી દઈએ સેકન્ડ ઇન્વર્સ. અહીં જોઈ લો, કન્સન્ટ્રેશનના બદલે મોલ પર લીટર આપેલું છે, બરાબર. તો કંઈ નહીં, મોલ પર લીટર જે છે, બરાબર છે, એની 1 - n ઘાત કરીએ, બરાબર. અહીં 1 - n ઘાત, તો એનના બદલે આપણે કેટલા મૂકીએ તો જવાબ 1 આવે છે આન્સરની અંદર. એન બરાબર આપણે મૂકી દઈએ 2, તો આની બંનેની બાદબાકી થઈને જવાબ 1 મળશે, કારણ કે અહીંયા મોલ પર -1 ઘાત છે. તો અહીંયા જ્યારે 1 - 2 કરીશું તો જવાબ આવશે -1, અને એ જ ઘાત તમારી મોલ ઉપર થશે. -1 એટલે લીટર તો સીધો +1 થઈ જશે. અને આ સવાલ તો મોસ્ટ આઈએમપી છે. ઘણી બધી વાર મેં જોયું છે ગુજકેટની અંદર પણ, મિની MCQની અંદર પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જ કેની વેલ્યુ આપેલી હોય અને પૂછેલું હોય. તો જે લોકો ગોખવા માંગે છે એ લોકો ગોખી નાખે. મેં તમને સમજાવી તો દીધું જ છે. લીટર, મોલ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ હોય તો આંખો મીચીને તમારે દ્વિતીય ક્રમ ટીક કરી દેવાનો. આન્સર ઇઝ C. ઓકે, આ ક્વેશ્ચન 3-4 વાર પૂછાયેલો છે, ફરી રિપીટ થશે, હું તમને ફરી યાદ કરાવીશ. એક તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંકની વેલ્યુ આપી દીધી છે, અને વેગ અચળાંકની વેલ્યુને આધારે તમને પૂછ્યું છે કે તમારો અર્ધાયુષ્ય સમય કેટલો થાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર 0.693/k. આ તમે વેલ્યુએશનમાં સૂત્ર મૂકશો. સૂત્ર મૂકીને તમે જવાબ લાવશો તો લગભગ તમને જવાબ મળી જશે B. કેવો જવાબ મળશે? 1.26 × 10⁻13. ઓકે બેટા. એના પછી તમને સવાલ પૂછે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ખોટું સમીકરણ કયું છે? ખોટું સમીકરણ. તો તમારે K = R0 - R/T. આ પ્રકારનું જે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ મળતું હોય છે એને અહીંયા કમ્પેર કરવાનું છે, અને આના પરથી ફેરવીને કયો સવાલ સાચો છે તમારે નક્કી કરવાનું છે. તો ખોટું તમને મળી જશે. અહીંયા D સાચું થશે, C સાચું થશે અને B સાચું થશે. તો ખોટું સમીકરણ કયું થશે? A. તો તમારો આન્સર કયો બનશે? A. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો, બરાબર છે, કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત આપણો બેટા ફરીથી આવી ગયો છે. જોયું ને તમે? ઓકે, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો તફાવત ફરી એકવાર હાજર છીએ આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાના તફાવતને લખવા માટે. આ તફાવતની સિરીઝ પણ બહુ મજાની છે. પહેલા ચેપ્ટરની અંદર સ્ફટિકમયનો તફાવત પૂછે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિનો તફાવત પૂછે, ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણનો તફાવત પૂછે, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો તફાવત પૂછે. આ તફાવતની કેમિસ્ટ્રી છે મિત્રો. તફાવત પરીક્ષકને બહુ વાલો લાગે. કારણ શું છે એનું? કે એક સવાલ પૂછો અને 2 સવાલના કન્ટેન્ટ આવી જાય, એટલે વધારે કન્ટેન્ટ આવરી શકતા હોય છે, એટલે તફાવત પર એ લોકો ફોકસ કરતા હોય છે. બીજો સવાલ સ્વાધ્યાયનો 4.17 નંબરનો એક્ઝામ્પલ 4 માર્ક્સની અંદર તમને પૂછેલો છે. 2 માર્ક્સની અંદર તમને આ તફાવત પૂછેલો છે. એ બંને તમે તૈયાર કરી દો તો તમારા પાર્ટ બીમાં પણ માર્ક્સ પાકા. પણ હાલ આપણો અવસર છે પાર્ટ એનો, અને આપણે જોઈ રહ્યા છે MCQ સિરીઝ. તો આગળ વધીશું MCQમાં. ખાસ માર્ચ-એપ્રિલ 2020 છે. શું છે? માર્ચ-એપ્રિલ 2020 છે. એની અંદર પાછો સવાલ પૂછ્યો છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ શું થાય? આ તો સીધું જ પૂછી લીધું. લો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ શું થાય? આપણે સીધો જવાબ આપી દેવાનો કે કંઈ નહીં સર, અમે તો ગોખી બી નાખ્યું છે, બરાબર છે, કે મોલ છે, મોલ ઇન્વર્સ છે, લીટર છે અને સેકન્ડ ઇન્વર્સ છે. લીટર પહેલાં લખેલું હોય, મોલ પછી લખેલું હોય તોય અમને વાંધો નથી. અને કોઈ પૂછી કેવી રીતે લાવે તો કહી દેવાનું R ની 1 - n ઘાત સેકન્ડ ઇન્વર્સ. આમાં તમે n બરાબર 2 મૂકી દો તો તમારો જવાબ તમને મળી જશે.
ચલો મિત્રો, એના પછી નેક્સ્ટ વાત કરીશું. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીશું. ને નેક્સ્ટ વાત છે આપણો ln k વિરુદ્ધ 1/t આલેખનો ઢાર. ફરી પાછા ઢારવાળા સવાલ પર ફોકસ થઈ ચૂક્યું છે. લગભગ હું તમને કહું પાંચેક વર્ષના સવાલની અંદર આ રીતનો સવાલ પૂછાતો હોય છે. ln k વિરુદ્ધ 1/t આલેખ હોય તો ઢાર કયો થાય? ln કહ્યું છે માટે -EA/r થઈ જશે. પરંતુ જો log કીધું હોત તો તમારે કયો આન્સર થાય આ બધામાંથી એ મને કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે ડિયર, ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. પાર્ટ બી માટે વિભાગ આપેલા છે. વિભાગ એની અંદર આણ્વિકતા અને પ્રક્રિયાક્રમનો તફાવત પૂછી લીધો. વિભાગ બીની અંદર શૂન્યક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ પૂછી લીધું. અને વિભાગ સીની અંદર સ્વાધ્યાયનો 4.14 નંબરનો એક્ઝામ્પલ છે. એની અંદર બુકમાં આપણને 80% આપેલા છે અને અહીં અમને 60% કરીને ફેરવીને પૂછી લીધું. ઓકે, તમારે બધા જ ક્વેશ્ચન જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો. તો ત્યાં હું PDF મૂકી દેતો હોઉં છું, તમને બધા ક્વેશ્ચન મળી જશે. કોરું માખણ 8 વર્ષના પેપરનું કોરું માખણ તમને મળશે. એટલું કરશો તો પણ તમારે 70-75 માર્ક્સ તો ઇઝીલી રમતા આવી જાય. કેમેસ્ટ્રી બહુ સરળ છે પણ લોકોએ એને ભારે બનાવી નાખી છે. તમને બીવડાવીને એટલા બધા બીવડાવે કે આપણે એમ થાય કે કેમેસ્ટ્રી તો દુનિયામાં કેમેસ્ટ્રીથી ભારે બીજું કશું નથી. પણ હકીકતમાં એ છે કે વિશ્વમાં કેમેસ્ટ્રીથી સહેલું બીજું કશું નથી. પણ એ તમને કેવી રીતના ખબર પડે એના માટે તમારે મારી સાથે જોડાયેલ રહેવું પડે. મારી સાથે જોડાયેલ રહેવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે. સબસ્ક્રાઇબ કરો તો તમને ખ્યાલ આવતો રહે. અને હું નવું નજરાણું લાવવાનો જ છું આ નવેમ્બર મહિનાની અંદર. બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કેવી રીતે કરશો? તો ચાલો જોઈએ જુલાઈ 2022ના MCQ. અને MCQ નંબર 1 તમારી સામે છે. અને MCQમાં શું કીધું? અરે ફરીથી વેગચરાંક k આપી દીધો, બરાબર. અને k ના આધાર ઉપર તમને કહી દીધું કે પ્રક્રિયા ક્રમ કયો થાય. તો અહીંયા તમે એકમને ધ્યાનથી જુઓ, લીટર, મોલ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. આ તો આપણા માટે ખબર છે ને, ફેવરેટ સવાલ છે આપણો. હવે તો તમને બચ્ચાઓ પણ જવાબ આપી દે કે સર તમે અમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું થાય, તો કે કંઈ નહીં, લીટર, મોલ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ હોય તો તમારો સીધો જવાબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ઓકે બેટા, ચાલો જોઈએ નેક્સ્ટ. બીજો એક MCQ છે તમારી સામે કે કઈ પ્રક્રિયા દ્વિઆણવીય પ્રક્રિયા છે દોસ્તો. દ્વિઆણવીય મતલબ એ પ્રક્રિયામાં 2 અણુ ભાગ લેતા હોય. ત્રિઆણવીય મતલબ 3 અણુ ભાગ લેતા હોય. એક આણવીય મતલબ 1 અણુ ભાગ લેતા હોય. તો અહીંયા તમે જુઓ ધ્યાનથી, અહીં તો તમને N2 અને H2 ટોટલ થઈ જાય 4. N2 અને H2 કેટલા થઈ જાય? ટોટલ 4 થઈ જાય. તો પહેલો ઓપ્શન જવાબ તમારો નહીં આવે, તો અહીંયા 4 થશે. પછી અહીંયા 1 થશે. આ રહ્યો સી ઓપ્શન. સી ઓપ્શનની અંદર તમારે 2NH3 છે, 2 અણુઓ ભાગ લઈ રહ્યા છે. ઓકે, તો આન્સર ઇઝ સી. પાર્ટ બીની અંદર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની સમજાવવાની વાત કરી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિકચરાંક આ ઓલરેડી બીજી વાર રિપીટ થયેલો સવાલ છે. અને તમને વિભાગ સીની અંદર 500 કેલ્વિન તાપમાન ને 700 કેલ્વિન તાપમાને વિકચરાંકના મૂલ્ય આપેલા છે. K1 અને K2 આપેલા છે, T1 અને T2 આપેલા છે. આર્હેનીયસ સમીકરણનો ઉપયોગ કરી અને તમારે 4 માર્ક્સનો એક્ઝામ્પલ ગણવાનો છે. દોસ્તો, તમને મારા વિડીયોથી જો વેલ્યુ મળે છે તો તમારે મને કોમેન્ટમાં તમે આગળ શું ઈચ્છો છો એ જણાવવાનું. તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે દીકરા, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો હું એ ટોપિકનો વિડીયો બનાવીને તમને આપતો રહીશ. ફાઇનલી આ બધા જ ડિસ્કશનને અંતે તમે કેટલું તૈયાર કરશો તો જોઈ લો. પહેલાં હું તમને કહી દઉં તમારે તૈયાર કેટલું કરવાનું છે. નંબર 1, પહેલાં યાદ રાખો, નંબર 1 બધી પ્રક્રિયાઓના તમારે આલેખ દોરી દેવાના. પ્રથમ ક્રમ માટે, શૂન્ય ક્રમ માટે અને આર્હેનીયસ સમીકરણ માટે એના ઢાર તૈયાર કરી દેવાના. બીજી વાત, તો T1 હાફ અને સાંદ્રતાનો સંબંધ શું થાય છે એ સૂત્ર આપણે યાદ કરી લેવાનું છે. અને જોડે Kના એકમવાળા માટે સાંદ્રતાનું શું સૂત્ર થાય છે એ તમારે યાદ કરી લેવાનું છે. ઓકે, ત્રીજી વસ્તુ કે સાંદ્રતા બમણી કરીએ, સાંદ્રતા 3 ગણી કરીએ, એવા જે નાના ક્વેશ્ચન છે સ્વાધ્યાયના ઉદાહરણના, એ 3-4 સવાલ તમારે સોલ્વ કરી દેવાના છે. કારણ કે એ ટાઈપના સવાલ પૂછાય તો તમને એનો જવાબ આવડવો જરૂરી બને છે બેટા. એટલા માટે તો લગભગ આ 3 પોઈન્ટ તમે ક્લિયર કરશો તો હું માનું છું ત્યાં સુધી તમને કોઈ જ તકલીફ પડશે નહીં, ગેરંટી. કારણ કે આ બધા જ વર્ષના પેપરની અંદર ઓલમોસ્ટ એકાદ સવાલને છોડીને આ 3 ટોપિકમાંથી જ સવાલ આવે છે. મોસ્ટ IMP ટોપિક. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આવજો, વાંચજો દોસ્તો, વાંચજો અને